નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં તારીખ 9 એપ્રિલ 2018 વિશેની ચર્ચા કરવાની છે। તો જોઈએ 9 એપ્રિલ 2018ના કરંટ અફેર્સ વિશે શરૂઆત કરીએ પહેલા આપણે તેના તમામ મુદ્દાઓ વિશે માહિતી મેળવી લઈએ। તો સૌથી પહેલા છે સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે એસકે મોહંતીની નિમણૂક કરવામાં આવી છે। તો જે સેબી છે તેના પૂર્ણકાલીન સભ્ય તરીકે એસકે મોહંતીની નિમણૂક કરવામાં આવી છે। રાહુલે આઈપીએલની ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી છે। તો આઈપીએલમાં જે સૌથી વધુ ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી છે રાહુલે, તેના વિશે માહિતી મેળવવાની છે। સુપ્રીમ કોર્ટમાં 1 મે થી મહિલા વકીલોના બાળકો માટે ઘોડિયાઘરની શરૂઆત કરવામાં આવશે, તેની પણ ચર્ચા કરવાની છે। સિરિયામાં 5 વર્ષમાં ચોથી વખત કેમિકલ હુમલો થયો છે, તેના વિશે ચર્ચા કરવાની છે। જ્યારે ગુજરાતમાં 42.27 કિમીના મીટર ગેજ ટ્રેકને હેરિટેજ ટુરિઝમમાં સ્થાન મળશે, તેની ચર્ચા કરવાની છે। જ્યારે કોમનવેલ્થ 21માં કોણે કોણે મેડલ મેળવ્યા છે, ગોલ્ડ મેડલ, તેની પણ ચર્ચા કરવાની છે। તો આ હતા આપણા મુદ્દાઓ 1, 2, 3, 4, 5 અને 6 મુદ્દાઓ વિશે ટૂંકમાં ચર્ચા કરવાની છે। તો તેના વિશે માહિતી મેળવી લઈએ। શરૂઆત કરીએ આપણે સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે એસકે મોહંતીની નિમણૂક કરવામાં છે। આપણે તેની તસવીર મૂકેલી છે બાજુમાં। એસકે મોહંતી છે, તેમણે સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરી છે। તો બજાર નિયામક સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે સંતોષ કુમાર મોહંતીની નિમણૂક કરાઈ છે। તો એસકે નું પૂરું નામ છે સંતોષ કુમાર મોહંતીની નિમણૂક કરાઈ છે। મોહંતીની હાલમાં સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે। મોહંતીની 3 વર્ષ માટે પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે। તો મોહંતી હાલમાં સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને તેમની 3 વર્ષ માટે પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે। મોહંતીએ 2015માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેબીમાં કામગીરી શરૂ કરી હતી। તે અગાઉ તેઓ કોમોડિટી માર્કેટ નિયામક ફોરવર્ડ માર્કેટ કમિશન એફએમસીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા। ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આઈઆરએસના અધિકારી મોહંતી અગાઉ આવકવેરા વિભાગમાં વિવિધ પદે ફરજ બજાવી ચૂક્યા છે। તો જે એસકે મોહંતી છે તે આઈઆરએસ અધિકારી છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં હતા। તેઓ કોમોડિટી માર્કેટ નિયામક ફોરવર્ડ માર્કેટ કમિશન એફએમસીમાં પણ ડિરેક્ટર તરીકે કાર્યરત રહી ચૂકેલા છે અને 2015માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેબીમાં કામગીરી શરૂઆત કરી હતી અને હાલમાં તેમણે 3 વર્ષ માટે પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે। જોઈએ બીજા મુદ્દા તરફ, તો આ રાહુલે આઈપીએલમાં ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી છે। તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ જે રાહુલ છે તેણે આઈપીએલમાં ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી છે। તો લોકેશ રાહુલ છે તેનું નામ 8/4/2018ના રોજ આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી। રાહુલે દિલ્હી સામે 14 બોલમાં 6 બાઉન્ડ્રી અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી છે, જે આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી છે। તો રાહુલે જે 14 બોલમાં સદી ફટકારી છે તેમાં 6 બાઉન્ડ્રી લગાવી હતી અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી છે, જે આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી છે। જ્યારે ટી20 ક્રિકેટમાં છઠ્ઠી અડધી સદી છે। ટી20માં સૌથી ઝડપી સદી યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલના નામે છે, બંને 12 બોલમાં અડધી સદી ફટકારી હતી। જો આગળના સમાચારમાં, તો સુપ્રીમમાં 1 મે થી મહિલા વકીલોના બાળકો માટે ઘોડિયાઘરની શરૂઆત કરવાની છે। આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ જે ઘોડિયાઘરની તસવીર છે, જે આ પ્રકારની સુપ્રીમ કોર્ટમાં ઘોડિયાઘરની શરૂઆત કરવાની છે 1 મે થી। તો માહિતી મેળવીએ, દેશમાં પહેલી વખત કોઈ કોર્ટના કેમ્પસમાં ક્રેચ ઘોડિયાઘર શરૂ થવા જઈ રહ્યું છે, તે પણ સુપ્રીમ કોર્ટમાં। આ ક્રેચ સુપ્રીમ કોર્ટમાં 1 મે થી શરૂ થશે। તેની ક્ષમતા 30 બાળકોની છે। તેમાં મહિલા વકીલે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તેમના બાળકોને રાખી શકશે। તેના માટે દર મહિને 2,500 રૂપિયા ચૂકવવા પડશે ભાડા પેટે। જો માહિતી મળી, તો હકીકતમાં દિલ્હીના મયુર વિહારમાં રહેતી વકીલ આનંદિતા પૂજારીએ તેના માટે 5 વર્ષ લડાઈ લડી હતી। તો આનંદિતા પૂજારીએ આ શરૂઆત કરવા માટે કોર્ટમાં અપીલો કરી હતી અને તેના માટે 1 મે થી મહિલા વકીલો માટે બાળકો માટે ઘોડિયાઘરની શરૂઆત કરવામાં આવશે, તે પણ સુપ્રીમ કોર્ટમાં। જો આગળના સમાચારમાં, તો સિરિયામાં 5 વર્ષમાં ચોથી વખત હુમલો થયો છે કેમિકલ, તેના વિશે માહિતી મળવાની છે। ચોથી વખત હુમલો થયો છે, બહુ ભયાનક અને ખતરનાક હુમલો છે। આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ બાળકોમાં કેમિકલની અસરના કારણે ઘણી પડતી આડઅસરો થઈ રહી છે। તો સિરિયાના ભૂતપૂર્વ ઘૌટામાં વિદ્રોહીઓના કબજાવાળા અંતિમ શહેર ડૌમામાં થયેલા શંકાસ્પદ રાસાયણિક હુમલામાં 80 લોકોના મોત થઈ ગયા છે, 1000થી વધુ લોકોને ઈજા થઈ છે। હેલિકોપ્ટરથી નર્વ એજન્ટ સરીનથી યુક્ત બેરલ બોમ્બ નાખવામાં આવ્યો છે। હેલિકોપ્ટરની મદદથી કયો બોમ્બ? નર્વ એજન્ટ સરીનથી યુક્ત બેરલ બોમ્બ નાખવામાં આવ્યો છે। જોઈએ આગળના સમાચારમાં, તો ગુજરાતમાં 42.27 કિમીના મીટર ગેજ ટ્રેકને હેરિટેજ ટુરિઝમમાં સ્થાન મળેલ છે। તો માહિતી મળી, તો ભારતમાં ટુરિઝમ આકર્ષણ વધારવાના
ભાગરૂપે ભારતીય રેલવે હિલ ટ્રેન નેટવર્ક પછી બ્રિટિશ કાળના મીટર ગેજ ટ્રેનના ટ્રેકની જાળવણી કરીને તેને હેરિટેજ ટુરિઝમમાં સ્થાન આપવાની યોજના ઘડી રહી છે। તો જોઈએ કયા કયા ટ્રેકની પસંદગી કરાઈ છે કયા રાજ્યના। તો પ્રથમ છે ગુજરાતના વિસાવદર તલાલાનો ટ્રેક છે 42.27 કિમી લાંબો છે। બીજો છે મધ્યપ્રદેશનો પાતાળ પાણી કાલાકાંડનો 16 કિમી લાંબો છે। ત્રીજો છે રાજસ્થાનનો માવલી મારવાડનો 162 કિમી લાંબો છે। ચોથો છે ઉત્તર પ્રદેશ નનપુર મૈલાની 171 કિમી લાંબો છે। જ્યારે પાંચમો છે અસમનો માહર હરગુજાનો 47 કિમી લાંબો છે। આ હતા 5 એવા ટ્રેક જેને હેરિટેજ ટુરિઝમમાં સ્થાન મળી ચૂકી છે તેની પસંદગી કરાઈ છે। આગળના સમાચારમાં તો કોમનવેલ્થ 21 વિશે માહિતી મેળવવાની છે। કયા ખેલાડીઓએ તાજેતરમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે અથવા સિલ્વર બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે અને કેવું પ્રદર્શન કર્યું છે તેના વિશે માહિતી મેળવીએ। તો જોઈએ ગેમ્સના ચોથા દિવસે પૂનમ યાદવે ભારતને વેઇટ લિફ્ટિંગમાં 5મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે। તો પૂનમે 69 કિલો વર્ગમાં પ્રથમ સ્થાને રહી ગોલ્ડ મેડલ જીત્યો હતો। તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ પૂનમ યાદવ છે તેમણે વેઇટ લિફ્ટિંગમાં 5મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને 69 કિલો વર્ગમાં પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ અપાવ્યો છે। પૂનમ યાદવે 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 63 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। 63 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો 2014ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં। પૂનમ સ્નેચમાં 110 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલો સહિત કુલ 222 કિલો વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી। ઉત્તર પ્રદેશની 22 વર્ષીય પૂનમની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી। જોઈએ વિકાસ યાદવે પણ વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। તો તસવીરમાં જોઈ રહ્યા છે વિકાસ યાદવ જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે કોમનવેલ્થ ગેમ્સમાં। તો વિકાસે 94 કિલો કેટેગરીમાં પોતાની શ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરી હતી। તેણે સ્નેચમાં 159 અને ક્લીન એન્ડ જર્કમાં 192 કિલો એમ મળીને કુલ 351 કિલો વજન ઉચક્યું હતું। જે આગળ તો ભારતીય મહિલા ટીમે સિંગાપોરને 3-1 થી પરાજય આપીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો। તો ભારતીય મહિલા ટીમ છે જેણે સિંગાપોરને 3-1 થી પરાજય આપીને ઐતિહાસિક ગોલ્ડ જીત્યો હતો। કોમનવેલ્થમાં ટેબલ ટેનિસની ટીમ સ્પર્ધામાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે। તો ટેબલ ટેનિસની સ્પર્ધામાં ભારતે આ બીજો ગોલ્ડ મેડલ મેળવ્યું છે। તેણે સિંગાપોરને 3-1 થી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો। જોઈએ શૂટર હિના સિદ્ધુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં 234ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે। તો હિના સિદ્ધુ જે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ જે શૂટર છે ભારતીય તેણે 10 મીટર એર પિસ્તોલમાં 234ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી। જે આગળ તો ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં કોમનવેલ્થ ફાઇનલ્સમાં નવા રેકોર્ડ સાથે 240.9ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો। તો મનુ ભાકર છે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ તેમણે પણ 10 મીટર એર પિસ્તોલમાં કોમનવેલ્થમાં રેકોર્ડ સાથે 240.9ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો। તો મનુ ભાકર સૌથી નાની વયે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય શૂટર બની હતી। ભાકરે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 400માંથી 388નો સ્કોર કર્યો હતો જે નવો કોમનવેલ્થ રેકોર્ડ હતો। અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ડાયના એસ્પાન્ડિયારોના નામે હતો જેણે 386નો સ્કોર નોંધાવ્યો હતો। તો તેણે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પણ 388નો સ્કોર બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો। હરિયાણાના જજ્જર જિલ્લાની મનુએ તાજેતરમાં જ મેક્સિકોમાં રમાયેલા IASSF વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યા બાદ સિડનીમાં રમાયેલા જુનિયર વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ સાથે જ તેણે હેટ્રિક ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો છે। હવે કોમનવેલ્થમાં પણ તેણે ગોલ્ડ જીતીને ગોલ્ડન હેટ્રિક નોંધાવી છે। સિનિયર વર્લ્ડ કપમાં પણ તેણે ઓમ પ્રકાશ મિથાવર સાથે ટીમ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ હતું મનુ ભાકર અને કોમનવેલ્થ 21 વિશે આપણે ચર્ચા કરી જેમાં કોણે કોણે ગોલ્ડ મેડલ જીત્યા હતા। દોસ્તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે।